વરસાદની શરૂઆતની સાથે જ પાવાગઢ જંગલની અંદર આવેલા બે ધોધ ખૂબ જ ચર્ચામાં રહે છે। એક છે ગુપ્તેશ્વર મહાદેવ ધોધ અને બીજો છે ખુન્યા મહાદેવ ધોધ। તો મિત્રો આપણે આજે જવાના છે ખુન્યા મહાદેવ ધોધ જોવા અને તમે અહીં આગળ કઈ રીતે જઈ શકો છો એનો પ્રોપર રસ્તો અને સાથે જ પાવાગઢ જંગલનો જોરદાર વ્યૂ પણ તમને આજે બતાવવાના છું, તો વિડીયો પૂરો દેખજો। મિત્રો હાલોલથી પાવાગઢ જતા જમણી સાઈડમાં તમને સત્યવિજય હનુમાનજીનું મંદિર જોવા મળે છે। એની સામે મિત્રો આ વોટરફોલ જવાનો રસ્તો બનાવવામાં આવ્યો છે। તો હવે આપણે પણ આ રસ્તે ચાલવાની શરૂઆત કરી દીધી છે। તો મિત્રો ખુન્યા મહાદેવ વોટરફોલ જતા જતા તમને કા તલાઈ પણ જોવા મળે છે। આખા વ્યૂ છે, જોઈ શકો છો। મિત્રો તમે પણ અહીં આગળ આવવાનું વિચારતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને મોટા ગ્રુપની સાથે અહીં આગળ આવજો, કેમ કે આ જંગલ વિસ્તાર છે એટલે અહીં આગળ એકલું આવવું નહીં અને જેટલું બને એટલું રવિવારના દિવસે અહીં આગળ આવવાનું પ્લાનિંગ કરજો, કેમ કે રવિવારે અહીં આગળ વધારે ભીડ હોય છે એટલે તમને વધારે પબ્લિક જોવા મળી જશે। તો મિત્રો તમે આ ખુન્યા મહાદેવ જવાનો રસ્તો અને આ જંગલનો વ્યૂ જોઈ શકો છો। મિત્રો ખુન્યા મહાદેવ ધોધ બાજુ જતા તમને રસ્તાની અંદર આ એક પ્રાચીન કૂવો પણ દેખવા મળી જશે, તમે આ જોઈ શકો છો। મિત્રો તમારે ધોધ સુધી પહોંચવા માટે સમથિંગ 2 કિલોમીટર જેટલું તો ચાલવું પડશે। તો મિત્રો હવે આપણે એક નદીએ પહોંચી ગયા છે, તમે આ નદી જોઈ શકો છો। આ પૂરો મિત્રો નદીનો વ્યૂ છે। અહીંયા ઘણા લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે। તો મિત્રો હવે આપણે આ નદીની વિરુદ્ધ સાઈડે જવાનું છે। મિત્રો આ નદીની વિરુદ્ધ સાઈડ સમથિંગ 1 થી 1.5 કિલોમીટર જેટલું હજુ આપણે ચાલવું પડશે। મિત્રો આ ખુન્યા મહાદેવ વોટરફોલ એવો છે કે જ્યાં તમે વધારે ધોધમાં વરસાદ પડે તો પણ નથી જઈ શકતા, કેમ કે ત્યારે આ નદીમાં પૂર આવે છે અને અહીંયા આગળનો રસ્તો બંધ કરી દેવામાં આવે છે, અહીંયા આગળ જવા નથી દેતા અને ઓછો વરસાદ હોય તો પણ ત્યાં નહીં જઈ શકતા, કેમ કે ત્યારે વોટરફોલ એટલે કે ધોધ પડતો નથી। અને મિત્રો આ નદીએ થોડું સાચવીથી ચાલજો, કેમ કે અહીંયા ઘણા બધા પથરા છે તો તમને પગમાં વાગી શકે છે। અને તમે આ નદીનો વ્યૂ જોઈ શકો છો, આગળ આનાથી પણ જોરદાર વ્યૂ આવશે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો। મિત્રો તમે નદીની વિરુદ્ધ સાઈડે ચાલતા રહેશો તો તમને કંઈક આ રીતનો એક નાનચકડો ધોધ પણ જોવા મળશે, તમે આ જોઈ શકો છો। મિત્રો તમે એક પાવાગઢ જંગલનો જોરદાર વ્યૂ જોઈ શકો છો।
તો ફાઇનલી મિત્રો આપણે ખુનેશ્વર મહાદેવના મંદિર સુધી પહોંચી ગયા છે. તમે આ સામે દેખી શકો છો મિત્રો. આ ખુનેશ્વર મહાદેવના મંદિરને ખુનિયા મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. તમે આ મંદિરના વ્યૂ અહીંયાથી જોઈ શકો છો. મિત્રો મંદિર બંધ થઈ ગયો હોવાથી આપણે અંદરની દર્શન નહીં કરાવી શક્યા. મિત્રો આ મંદિરની પાછળ નદીની બ્રિજ સાથે થોડુંક જ હવે ચાલવાનું બાકી છે. પછી આપણે ખુનિયા મહાદેવ વોટરફોલ સુધી પહોંચી જશું. ફાઇનલી મિત્રો આપણે જે ખુનિયા મહાદેવ ગોટ છે ત્યાં પહોંચી ગયા છે. તમે આ વ્યૂ જોઈ શકો છો.